હું છું પરવીન પઠાણ અને આજના રાશિ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। તો તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે। તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોના માટે આજનો દિવસ શુભ રહેશે, આવો આપણે જાણીએ। ગ્રહોની સ્થિતિ ખૂબ જ સકારાત્મક રહેશે, તેથી તમારા મહત્વપૂર્ણ કાર્યો પર વિશેષ ધ્યાન આપો। કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમને ભાઈઓ તરફથી પૂરો સહયોગ મળશે। વિદ્યાર્થીઓને જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ રહેશે અને પરીક્ષાઓની તૈયારીઓમાં પણ રસ રહેશે। ઘરની જાળવણી અને સુખ સુવિધાઓની ખરીદી અંગે પરિવારના સભ્યો સાથે ચર્ચા થશે। તમને ક્યાંકથી સારા અને શુભ સમાચાર મળશે। નજીકના સંબંધીઓની સમસ્યાઓના ઉકેલમાં તમે વિશેષ ભૂમિકા ભજવી શકો છો। આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાથી તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે। પરિવારમાં સુખ અને શાંતિ તમારા માટે પ્રાથમિકતા રહેશે। કાર્ય અને પરિવાર વચ્ચે ઉત્તમ તાલમેલ રહેશે। બાળકો અને યુવાનો તેમના લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરશે। કુટુંબ વ્યવસ્થાને શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રાખવા માટે તમે વિશેષ પ્રયાસ કરશો અને તમે આ કાર્યોમાં ઘણી હદ સુધી સફળ થશો। કોઈ પણ નિર્ણય લેતી વખતે તેની સાથે સંબંધિત પાસાઓ વિશે યોગ્ય વિચાર કરવાથી યોગ્ય સફળતા મળશે। આજે મોટા ભાગનો સમય અંગત પારિવારિક કામ પૂરા કરવામાં પસાર કરશે। આવક કોઈ પણ સ્થિર સ્ત્રોતોને ફરીથી શરૂ કરવાથી તમને રાહત મળશે। વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે સજાગ રહેશે અને મહેનતના સાનુકૂળ પરિણામો પણ પ્રાપ્ત થશે। વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની મહેનતનું સકારાત્મક પરિણામ મળશે। તેમનું મનોબળ વધશે અને વધુ સારું કરવાના પ્રયાસો થશે। કોઈ પણ ક્ષેત્રે સંબંધિત નિર્ણયો લેતી વખતે પહેલા યોગ્ય ચર્ચા કરો અને તમને વધુ સફળ પરિણામો આપશે। આજે સંજોગો તમારા માટે કેટલાક અણધાર્યા લાભ પેદા કરી રહ્યા છે। જો કોર્ટ સંબંધિત કોઈ મામલો હોય અને ચાલી રહ્યો હોય તો તેનો નિર્ણય લેવાશે। આજે તમારા પક્ષમાં આવી શકે છે। તમને કોઈ રાજકીય વ્યક્તિ તરફથી સિદ્ધિ પણ મળવાની છે। ઘરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે। તમારા કામ પ્રત્યે તમારો આત્મવિશ્વાસ અને સમર્પણ અને સફળતા અપાવશે। ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે। ઉત્સાહ અને પ્રસન્નતા રહેશે। આજનો દિવસ કેટલીક મિશ્ર અસર સાથે પસાર થશે। સમસ્યાઓ તો ઊભી થશે જ, પણ સાથે સાથે ઉકેલ પણ મળી જશે। જો મિલકત સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે ઘરના વરિષ્ઠ લોકોને મદદથી અને ઉકેલવાનો પ્રયાસ કરો, તેનાથી ઉકેલ આવી શકે છે। આજે તમે દિવસભર અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો। તમે તમારી બુદ્ધિથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ પણ શોધી શકશો। નજીકના સંબંધીઓ સાથે સમય વિતાવવાથી સંબંધો પણ મજબૂત રહેશે। આ સમયે ગ્રહોનું સંક્રમણ ખૂબ જ પ્રભાવશાળી છે। તમને શેર બજારમાં વાજબી સફળતા મળવાની સંભાવના છે। લાભ સંબંધિત સ્થિતિઓ પણ ઊભી થશે। સંતાનો કંઈક પ્રાપ્ત કરશે તો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। આ સમયે ગ્રહોનું સંક્રમણ ખૂબ જ પ્રભાવશાળી છે। તમને શેર બજારમાં વાજબી સફળતા મળવાની સંભાવના છે। લાભ સંબંધિત સ્થિતિઓ પણ ઊભી થશે। સંતાનો કંઈક પ્રાપ્ત કરશે તો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। આ સાથે જ આજનો રાશિ ચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે આપણે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર। આપનો દિવસ શુભ રહે।